દાહોદ જિલ્લા આરટીઓ ટ્રાફિક વિભાગ, ઝાલોદ પોલીસ, એસટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। ઝાલોદ નગરમાં આજ રોજ 21/11/2024 ગુરુવારના રોજ દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાના આદેશથી ઝાલોદ નગરમાં સ્પેશિયલ વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક નિયમન ડ્રાઈવ બસ સ્ટેશનની અંદર તેમજ સરદાર ચોકથી ઠુંઠી કકાશિયા ચોકડી સુધી યોજવામાં આવી। આ ટ્રાફિક વાહન ચેકિંગ દરમિયાન જ્યાં ત્યાં ટ્રાફિકને નડતર હોય તેવા પાર્ક કરેલ વાહન સ્થળ પર દંડ ફટકારવામાં આવેલ તેમજ જે વાહન ટ્રાફિકને નડતર હોય પણ વાહન ચાલક સ્થળ પર ન હોય તેવા વાહનોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાં વાહન ચાલકોના દંડની રકમ ભરાવી વાહન છોડી દેવામાં આવ્યું। પોલીસ દ્વારા વાહન પાર્કિંગ સાથે આ માર્ગ પર જ્યાં ત્યાં ટ્રાફિક કરતા દુકાનદારોને પણ વોર્નિંગ આપી તેમજ વધુ નડતર હોય તેવા દુકાનદારોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરી છોડી દેવામાં આવ્યા। પોલીસ દ્વારા યોજવામાં આવેલ આ ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકો પાસેથી આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજ પણ ચકાસવામાં આવ્યા। આજના આ ટ્રાફિક નિયમનના ડીવાયએસપી ડીઆર પટેલ, પીઆઈ રાઠવા, દાહોદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ઘાઘરેટિયા, આરટીઓ પીએસઆઈ વાઘેલા, ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા, ગુજરાત સિક્યુરિટી અધિકારી તેમજ પોલીસ સ્ટાફ સાથે એનસીસીના વિદ્યાર્થીઓ હાજર રહી ટ્રાફિક ડ્રાઈવમાં સહયોગ બન્યા હતા। આજ રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાની જુદી જુદી ટ્રાફિકની એજન્સી, આરટીઓ અને એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે રાખી અને ઝાલોદ બસ સ્ટેન્ડ, ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અંગેની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે નો પાર્કિંગના કુલ 12 જેટલા કેસો કરવામાં આવેલા હતા। સ્થળ દંડ કુલ 8,000 જેટલો વસૂલ કરવામાં આવેલો હતો તેમજ ટ્રાફિકને અડચણ એવા લારી ગલ્લાઓ વિરુદ્ધ કુલ 6 જેટલા MV એક્ટ 285ના કેસો કરવામાં આવેલા હતા।